Hello everyone, our subject is financial management. We have already started our unit number 4, that is cost of capital. So we have completed 1 to 19 sum. So today we are going to start about the sum number 20. From the under mentioned facts, determine the cost of equity shares. Equity share no sum છે clear. Current market price 200, flotation cost per share is ₹4, dividend payout ratio is constant, clear. Expected dividend on new shares at the end of the first year 16, dividend paid, outstanding shares over the past 5 years, last 5 year નું dividend આપેલું છે ક્લિયર. 11, 11.80, 12.90, 13.60, 15. assume that growth rate is 80%. જ્યારે growth rate આપેલો ના હોય અને 5 year નું dividend આપેલું હોય, પહેલા તો dividend related information છે ઇક્વિટીમાં, એટલે dividend ની ફોર્મ્યુલા આવશે D/P plus G. હવે ગ્રોથ રેટ આ તો આપેલો છે, ના આપેલો હોય તો લાસ્ટ યર ડિવાઇડેડ બાય ફર્સ્ટ યર. જો લાસ્ટ યરમાં કેટલું છે 15 ડિવાઇડેડ બાય 11, સો 15 ડિવાઇડેડ બાય 11 1.36. હવે આ અમાઉન્ટ તમારે ટેબલમાં જોવાની, સી ધ ટેબલ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર. તમારે જે ઓલું ટેબલ છે ટાઈમ વેલ્યુ ઓફ મનીનું, ફ્યુચર વેલ્યુ ઓફ, હિયર ઇઝ ફ્યુચર વેલ્યુ, લમસમ, ફ્યુચર વેલ્યુ, એન્યુઇટી, પ્રેઝન્ટ વેલ્યુ, ક્લિયર. એમાં તમારે પ્રેઝન્ટ વેલ્યુ ટેબલ, ક્લિયર. ઇફ ધ ગ્રોથ રેટ ઓફ ડિવિડન્ડ ઇઝ ટુ બી ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ અબોવ ડિટેલ્સ ડિવિડન્ડ, ધેન પ્રેઝન્ટ વેલ્યુ ટેબલ વુડ હેવ બીન યુઝડ. સો પ્રેઝન્ટ વેલ્યુનું તમારે ટેબલ જોવાનું, પ્રેઝન્ટ વેલ્યુ લમસમ, ક્લિયર. એમાં 1.36ની નિયરેસ્ટ અમાઉન્ટ કેટલા યર જોવાના, યર ઇઝ 5 યર, ક્લિયર. સો 5 યરમાં તમારે જોવાનું નિયરેસ્ટ અમાઉન્ટ 1.36ની કેટલા પર્સન્ટ આવે, 8%, ક્લિયર. સો હિયર ઇઝ ડિવિડન્ડ પે આઉટ, ડિવિડન્ડ કેટલું છે 16, માર્કેટ પ્રાઇસ 200 પ્લસ 8%. 8% કેવી રીતના આવ્યું, તો કે પેલા તો ડિવાઇડેડ કરવાનું લાસ્ટ યર પ્લસ કરંટ યર, 15 ડિવાઇડેડ બાય 11 એટલે 1.36. પ્રેઝન્ટ વેલ્યુ લમસમના ટેબલમાં જોવાનું કે 5 યરમાં 1.36ની નિયરેસ્ટ અમાઉન્ટ કેટલામાં પર્સન્ટેજ આવે છે, તો કે 8%, ક્લિયર. ધેન ગાર્ડન Limited is contemplate issue of new equity share. Its share currently selling 140. માર્કેટ પ્રાઇસ કેટલી છે 140. હિસ્ટોરિકલ પેટર્ન આપેલી છે, લાસ્ટ 5 યરનું ડિવિડન્ડ સેમ આપેલું છે, ક્લિયર. ફ્લોટેશન કોસ્ટ 4%, ગ્રોથ રેટ ફાઇન્ડ કરવાનું છે. તો ગ્રોથ રેટ જી કેવી રીતના મળશે, તો કે લાસ્ટ યર ડિવાઇડેડ બાય ફર્સ્ટ યર, એટલે 16.30 ડિવાઇડેડ બાય 12, 16.30 ડિવાઇડેડ બાય 12, ક્લિયર. એટલે જી મળી જશે 1.36. હવે આ 1.36 મળ્યું એ તમારે શેમાં જોવાનું, પ્રેઝન્ટ વેલ્યુ લમસમના ટેબલમાં, કે 5 યરે નિયરેસ્ટ અમાઉન્ટ 1.36 ડ્યુરિંગ 4 યર, ક્લિયર. હવે જો ગેપ 5 યર આપેલા હોય એટલે 4 યરમાં જોવાનું. સો 5 યર આપેલા છે તો 4 યરમાં જોવાનું ડિફરન્સ, કે 1.36 કેટલામાં પર્સન્ટેજ આવે છે, તો કે 8%, ક્લિયર. ધેન D1, D2, D3 એટલે ફ્યુચર ડિવિડન્ડ, ક્લિયર. P0 એટલે કરંટ માર્કેટ પ્રાઇસ. હવે જુઓ સમમાં હિસ્ટોરિકલ આપેલું છે D0 એટલે કરંટ યર ઓર પાસ્ટ યર. આપણે ફોર્મ્યુલામાં જરૂર છે નહીં પડે D1ની, તો D1ની ફોર્મ્યુલા શું થાય, D0 1 પ્લસ G. D0 કરંટ યરનું કેટલું આપેલું છે, 5th યરનું 16.30 પ્લસ 1 પ્લસ 0.8 એટલે કેટલું થશે D1 17.04, ક્લિયર. માર્કેટ પ્રાઇસ 140, જી આપને ગ્રોથ રેટ કેટલો મળ્યો 8%. 8% કેવી રીતના આવ્યું, તો કે લાસ્ટ યર ડિવાઇડેડ બાય ફર્સ્ટ યર 1.36. પ્રેઝન્ટ વેલ્યુ ટેબલમાં જોવાનું કે 1.36ની નિયરેસ્ટ અમાઉન્ટ ક્યાં આવે છે, કેટલામાં પર્સન્ટેજ આવે છે, યર કેટલા રાખવાના 4, ક્લિયર. ધેન હિયર ઇઝ કોસ્ટ ઓફ ન્યૂ ઇક્વિટી શેર D1. ન્યૂ ઇક્વિટી શેર એટલે જ્યારે ફ્લોટેશન કોસ્ટ આપેલું હોય D1/P પ્લસ G. સિમ્પલ ફ્લોટેશન કોસ્ટ કેટલા પર્સન્ટ આપેલી છે 4%, ક્લિયર. સો P ની બ્રેકેટમાં બધું એઝ ઇટ ઇઝ રહેશે, ઓનલી 1 માઇનસ F, ક્લિયર. સો ન્યૂ ઇક્વિટી શેર 21.01. Then sum number 22, a company has on its books following amount and specific cost of each type of capital. બુક વેલ્યુ, માર્કેટ વેલ્યુ એન્ડ સ્પેસિફિક કોસ્ટ આપેલી છે, ક્લિયર. હવે આમાં એક ઇન્ફોર્મેશન આપતા ભૂલાઈ ગયું છે કે માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી 15,40,000 ઇઝ ટુ બી કમ્બાઇન્ડ અમાઉન્ટ ઇક્વિટી શેર કેપિટલ એન્ડ રિટેન અર્નિંગ.
જે માર્કેટ વેલ્યુ આપેલી છે, ક્લિયર, બુક વેલ્યુ ઓન ધ બેઝિસ ઓફ બુક વેલ્યુ એન્ડ ઓન ધ બેઝિસ ઓફ માર્કેટ વેલ્યુ. એમાં જે 15,40,000 છે ઇક્વિટી કેપિટલ, એ કમ્બાઇન્ડ વેલ્યુ છે, એનો રેશિયો શું છે 8:3. ક્લિયર. સો લેટ્સ સ્ટાર્ટ. You have to calculate book value weights and market value weights. Assigning the book value weights: type of capital, book value, specific cost and total cost. ડિબેન્ચર આપેલા છે 6 લાખ રૂપીઝ, પ્રેફરન્સ શેર આપેલા છે 1,40,000. બુક અકોર્ડિંગ ટુ બુક વેલ્યુ. ક્લિયર. બુક વેલ્યુને શેની સાથે મલ્ટીપ્લાય કરવાનું? સ્પેસિફિક કોસ્ટ. સ્પેસિફિક કોસ્ટ કેટલી આપેલી છે? 6, 9, 14 એન્ડ 10. ક્લિયર. જ્યારે ઇક્વિટી રિટેન અર્નિંગની સ્પેસિફિક કોસ્ટ આપેલી ના હોય તો ઇક્વિટી અને રિટેનની બે સેમ લેવાની. ક્લિયર. સો બુક વેલ્યુ અને સ્પેસિફિક કોસ્ટ 6 લાખના 6% એટલે ટોટલ કોસ્ટ કેટલી થશે? 36,000. 1,40,000 ના 9%, 12,600. 8 લાખના 14%, 1,12,000. 3 લાખના 10%, 30,000. કોસ્ટ ઓફ કેપિટલ કેટલી થશે? ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ કેપિટલ મલ્ટીપ્લાઇડ બાય 100. 1,90,600 ડિવાઇડેડ બાય 18,40,000. ક્લિયર. સો 10.30. એવી રીતના સેમ માર્કેટ વેલ્યુ. તો માર્કેટ વેલ્યુ સિમ્પલ, બુક વેલ્યુને સ્પેસિફિક કોસ્ટ સાથે મલ્ટીપ્લાય કરવાની અને માર્કેટ વેલ્યુને સ્પેસિફિક, એટલે WSEC ની ફોર્મ્યુલા શું થશે? ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ કેપિટલ. ક્લિયર. સો માર્કેટ વેલ્યુ સેમ 5,70,000. હવે જુઓ 15 ઇક્વિટી શેર કેપિટલ માર્કેટ વેલ્યુ આપેલી છે, રિટેન અર્નિંગ આપેલી નથી, પણ એ તમારે કન્સિડર શું આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે, રેશિયો આપેલો છે જુઓ 8:3. એટલે 15,000 8 divided by 11. Clear. And here is એનો રેશિયો આપેલો છે. સો 8:3 એટલે 15,040 lakhs 8 divided by 11 અને 15,40,000 multiplied by 3 divided by 11. Clear. જો અહીં આપેલું છે 15,40,000 8 divided by 11, એવી રીતના 15,40,000 3 divided by 11 એટલે 11,20,000. Clear. And remaining amount 4,20,000 is retained earning. Clear. Total cost. So weighted average cost of capital ની total cost divided by total capital 2,47,400 divided by 22,70,000. Clear. Then sum number 23. The asset of B Company Limited 1,60,000 for which funds have been raised: debenture, equity અને general reserve. ક્લિયર. જનરલ રિઝર્વ એટલે રિટેન અર્નિંગ. ત્રણ વસ્તુ આપેલી છે: ડિબેન્ચર, ઇક્વિટી ને રિઝર્વ. કંપનીઝ પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 13,50,000. EBIT આપેલું છે 13,55,500. Interest 8%, 50% tax. Equity share of 100 each. 9 share is owned whose market value is 120. Weighted average cost of capital. પહેલા તો ડિબેન્ચર આપેલા છે, ઇક્વિટી શેર ને જનરલ રિઝર્વ. તો ડિબેન્ચરમાં ક્લિયર, ડિબેન્ચર 52,000. ડિબેન્ચરની કાંઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે? નો. ક્લિયર. સો 8% ઓન ડિબેન્ચર, એટલું જ ખાલી કીધું છે કે 8% ઓન ડિબેન્ચર. સો કે ડિફાઇન કરવું હોય આફ્ટર ટેક્સ તો KI તો આપેલું જ છે 8%, 1 માઇનસ T 50% એટલે 4%. KD ઇન્ટરેસ્ટ આપણે કેટલું મળ્યું? 4%. કોસ્ટ ઓફ ઇક્વિટી. હવે ઇક્વિટીમાં 900 શેર ઇન whose market value 120. Clear. So here is EPS, earning related information. So E upon P, earning after interest and tax 13,000. earning, પહેલા તો EPS ની ફોર્મ્યુલા શું થાય? earning divided by number of shares. તો earning કેટલી આપેલી છે? 13,500 divided by number of share 900 એટલે 15. હવે કે EPS upon market price. EPS આપણે કેટલું મળ્યું? 15. માર્કેટ પ્રાઇસ કેટલી છે? 120. ક્લિયર. એટલે આપણે કે કેટલું મળશે? 12.5. એ પેલા આપણે ઇન્ટરેસ્ટ મળી જાય. ક્લિયર. ડિવિડન્ડ પર્સન્ટેજ મળી જાય. પછી સેમ બુક વેલ્યુ, સ્પેસિફિક કોસ્ટ એન્ડ ટોટલ. ડિબેન્ચર કેટલા આપેલા છે? 52,000. ઇક્વિટી શેર 90,000. 90,000 કેવી રીતના? 900 ને એક શેર 100 રૂપીસનો એટલે 90,000. ક્લિયર. એન્ડ રિઝર્વ 18,000.
સ્પેસિફિક કોસ્ટ આપને મળી ગઈ, ડિબેન્ચરની કેટલી મળી આપને 4%, ક્લિયર. 8% ડિબેન્ચર આપેલા હતા, 50% માઇનસ કર્યું આફ્ટર ટેક્સ એટલે 4%. કોસ્ટ ઓફ ઇક્વિટી કેટલું મળ્યું 12.5. હવે જો એ રિઝર્વનું જ્યારે રિટેન અર્નિંગનું સ્પેસિફિક કોસ્ટ આપેલી ના હોય તો જેટલી ઇક્વિટીની હોય એટલી જ કન્સિડર કરવાની, 12.5, ક્લિયર. So average cost of capital, or you can say WSEC, total cost divided by total capital, 15,580 divided by 1,60,000 multiplied by 100, clear. So અહીંયા સુધી રાખીએ આપણે, clear. If you have any doubt or query, then જો આવી રીતના સમ હોય, ક્લિયર, તો પહેલા તમારે સ્પેસિફિક કોસ્ટ ફાઇન્ડ કરવાની, સિમ્પલ. પછી તો ટેબલ પ્રમાણે અમાઉન્ટ ને મલ્ટીપ્લાય કરી નાખવાની. સ્પેસિફિક કોસ્ટ 52,000 4%, કેટલું આવશે 2,080. 90,000 12.5%, ક્લિયર. ડિબેન્ચરમાં જોવાનું કેવા ડિબેન્ચર છે, ક્લિયર. રિડીમેબલ ઓર ઇરિડીમેબલ, કાંઈ ના કીધું હોય તો એઝ ઇટ ઇઝ ઇરિડીમેબલ, ક્લિયર. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ના આપી હોય અને ડાયરેક્ટ એમ કીધું હોય 8% ડિબેન્ચર તો 50% ટેક્સ માઇનસ કરી નાખવાનું આપેલું હોય તો, એટલે 4%. ઇક્વિટીમાં શેર, ઇક્વિટીમાં હુઝ માર્કેટ વેલ્યુ 120, ક્લિયર. અર્નિંગ આપેલી છે, અર્નિંગ આફ્ટર ટેક્સ, એટલે તમારે શું અઝ્યુમ કરવાનું કે અર્નિંગ રિલેટેડ અપ્રોચ છે ઇક્વિટી શેરમાં. એટલે ઈપીએસની ફોર્મ્યુલા, પહેલાં તો આપણે અર્નિંગ રિલેટેડ ઇક્વિટી શેરમાં અપ્રોચ હોય એટલે એની ફોર્મ્યુલા શું છે, E/P. E એટલે ઈપીએસ, તો ઈપીએસની ફોર્મ્યુલા શું છે, અર્નિંગ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ, ક્લિયર. 13,500 ડિવાઇડેડ બાય 900. સો સિમ્પલ તમને સ્પેસિફિક કોસ્ટ એટલે ઇન્ડિવિજ્યુઅલ સિક્યુરિટી કોસ્ટ મળી જશે. જ્યારે રિઝર્વની કાંઈ પણ કોસ્ટ આપેલી ના હોય, રિટેન અર્નિંગની કાંઈ પણ કોસ્ટ આપેલી ના હોય, ત્યારે જે ઇક્વિટી શેરની હોય એ જ સેમ કન્સિડર કરવાની, ક્લિયર. અને WSECની ફોર્મ્યુલા શું થશે, total cost divided by total capital multiplied by hundreds, clear. So this is the sum number 23. If you have any doubt or query, then you can message me, clear. Thank you all.